हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 10 જેટલા જે છે મિત્રો મોસ્ટ આઈએમપી જે છે એવા જીકે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપરનો મિત્રો તમે નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર। તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1। કઈ સમિતિની ભલામણથી બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા? મિત્રો નીચેનામાંથી જે છે કઈ સમિતિની ભલામણથી જે છે એ બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા? કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? તેજ બહાદુર સપ્રુ સમિતિએ બરાબર। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો તેજ બહાદુર સપ્રુ સમિતિ જે છે સમિતિની ભલામણથી બંધારણમાં જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવેલા હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। મોહમ્મદ બેગડાએ કયા શહેરનું નામ જહાંપનાહ રાખ્યું હતું? મિત્રો મોહમ્મદ બેગડાએ જે છે એ કયા શહેરનું નામ જહાંપનાહ એવું રાખેલું હતું? શું આવશે આમાં રાઈટ આન્સર? ચાંપાનેર બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો મોહમ્મદ બેગડાએ જે છે એ કયા શહેરનું તો ચાંપાનેર જે છે એ શહેરનું નામ જહાંપનાહ એવું રાખેલું હતું। ખાસ યાદ રાખજો મિત્રો। આ ચાંપાનેરની જો આપણે વાત કરીએ તો ચાંપાનેરમાં એક સમયે જે છે ચૌહાણ વંશના શાસકો સત્તા ઉપર હતા અને એ ચૌહાણ વંશનો એક શાસક હતો જેનું નામ હતું જયસિંહ બરાબર, જેને આપણે ગુજરાતના ઇતિહાસમાં પતઈ રાવળ તરીકે ઓળખીએ છીએ બરાબર। હવે તે સમયગાળા દરમિયાન જે છે આ મોહમ્મદ બેગડાની નજર પડતી હોય છે ક્યાં તો ચાંપાનેર ઉપર બરાબર। તો મિત્રો ચાંપાનેર ઉપર આક્રમણ કરે છે। હવે આક્રમણ કરશે એટલે યુદ્ધ થશે બરાબર। કોની વચ્ચે થશે તો પતઈ રાવળ અને મોહમ્મદ બેગડો જે છે એ બંને વચ્ચે યુદ્ધ થશે। એ સમયગાળો હતો 1484 બરાબર। 1484માં જે છે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ જે છે કેટલો સમય ચાલ્યું તો 20 મહિના સુધી જે છે એ આ યુદ્ધ ચાલેલું હતું। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મોહમ્મદ બેગડો અને આ પતઈ રાવળ વચ્ચે જે છે યુદ્ધ કઈ સાલમાં તો 1484માં યુદ્ધ ચાલુ થયું હતું અને 20 મહિના સુધી આ યુદ્ધ જે છે ચાલેલું હતું। અને મિત્રો આ યુદ્ધમાં પરિણામે જે છે એ પતઈ રાવળ જે છે ને એ હારી જાય છે અને ચાંપાનેર ઉપર હવે જે છે એ સત્તા કોની આવી જાય તો મોહમ્મદ બેગડાની જે છે ચાંપાનેર ઉપર સત્તા આવી જાય છે। તો મોહમ્મદાબાદ જે છે ત્યારબાદ ચાંપાનેરમાં એક જે છે કિલ્લાનું નિર્માણ કરેલું હોય છે અને આ કિલ્લો જે છે એ તેને કયા નામે ઓળખવામાં આવતો તો જહાંપનાહ એવા તરીકે ઓળખવામાં આવતું હતું। આ બધી માહિતી આપણને જે છે એના વિશે ખ્યાલ હોવી જોઈએ। ચાંપાનેર ઉપર જે છે એની સત્તા આવી જાય મોહમ્મદ બેગડાની એટલે ચાંપાનેરનું નામ જે છે મોહમ્મદ બેગડો શું કરે છે તો મોહમ્મદાબાદ કરે છે। ત્યારબાદ ચાંપાનેરમાં જે છે કિલ્લાનું નિર્માણ કરેલું હોય છે અને એ કિલ્લો જે છે એને કયા નામે તો જહાંપનાહ એવા નામથી એને ઓળખવામાં આવે છે બરાબર। આ બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ। 1484માં જે છે બંને વચ્ચે યુદ્ધ થાય છે, 20 મહિના સુધી યુદ્ધ ચાલે છે, એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતમાં પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ભારતમાં જે છે એ પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ફ્રેન્કોઇસ કેરોન બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો ફ્રેન્કોઇસ કેરોન જે છે એમણે મિત્રો ભારતમાં પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની જે છે સ્થાપના કરેલી હતી। ફ્રેન્કોઇસ કેરોન મિત્રો એ ભારતમાં જે છે ક્યારે આવ્યો તો 1668માં બરાબર। એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ફ્રેન્કોઇસ કેરોન જે છે ભારતમાં ક્યારે તો 1668ની સાલમાં આવ્યો હતો। અને મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે સુરતમાં ફ્રેન્ચોને વ્યાપાર કરવાની છૂટ આપનાર જે છે વ્યક્તિ કોણ? તો કોણ આવશે? સુરતમાં ફ્રેન્ચોને વ્યાપાર માટેની છૂટ આપનાર વ્યક્તિ જે કોઈ હોય તો કોણ આવશે? ઔરંગઝેબ જે છે એ આવશે રાઈટ આન્સર એમાં। ઔરંગઝેબ જે છે એ છૂટ આપે છે બરાબર। ઔરંગઝેબ જે છે ફ્રેન્ચોને સુરતમાં વેપાર કરવાની છૂટછાટ આપે છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ભારતમાં પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના કોણે તો ફ્રેન્કોઇસ કેરોને કરી હતી અને ફ્રેન્કોઇસ જે છે એ ક્યારે તો ભારતમાં 1668ની જે છે સાલમાં આવેલો હતો। આ બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો। પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા? મિત્રો પારસીઓ જે છે ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર ઉપર આવેલા હતા? શું આવશે અહીંયા રાઈટ આન્સર? સંજાણ બંદર બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો પારસીઓ ગુજરાતમાં જે છે સૌપ્રથમ કયા બંદરે તો સંજાણ બંદરે જે છે પારસીઓ આવ્યા હતા। મિત્રો હવે પ્રશ્ન એમ પૂછાય કે જ્યારે પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા તો તે સમયગાળા દરમિયાન કોનું શાસન હોય છે? જ્યારે જે છે પારસીઓ સંજાણ બંદરે ઉતરે છે તો તે સમયગાળા દરમિયાન કોનું શાસન હોય છે? તો જાદી રાણા બરાબર। ખાસ યાદ રાખજો
આ જાદી રાણા જે છે એમનું શાસન હોય છે. જ્યારે પારસીઓ સંજાણ બંદરે ઉતરે છે ત્યારે કોનું? તો જાદી રાણાનું શાસન હોય છે, નહીં કે જામોરીન. બરાબર, જામોરીન અહીંયા નહીં આવે. ઓકે. અને મિત્રો સંજાણ બંદર જે છે ને ક્યાં? તો વલસાડમાં આવેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો શું આવશે? ઉદવાડા. બરાબર, ઉદવાડા જે છે એ પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો આ ઉદવાડા જે છે એ કોલક નદીના કિનારે, બરાબર, ખાસ યાદ રાખજો, કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે. અને મિત્રો કોલક નદીની વાત થઈ છે તો કોલક નદીની અંદર એક માછલી આપણને જોવા મળે છે. એ માછલી કઈ? તો કઈ આવશે? કાલુ નામની માછલી. બરાબર, કાલુ નામની માછલી આપણને જે છે એ કોલક નદીમાંથી જે છે મળે છે. અને મિત્રો હજી એક પ્રશ્ન પૂછાય કે જ્યારે પારસી લોકો જ્યારે આપણા ભારતની અંદર આવ્યા અને ખાસ કરીને ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા ત્યારે તે પોતાની સાથે એક પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા. બરાબર, જ્યારે પ્રશ્ન એવો પૂછાય કે જ્યારે પારસી જે છે લોકો જ્યારે આપણા ભારતની અંદર આવ્યા અને ખાસ કરીને ગુજરાતની અંદર સંજાણ બંદરે ઉતર્યા ત્યારે તે પોતાની સાથે એક પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા. તો એ અગ્નિનું નામ શું આપવામાં આવેલું હતું? શું આવશે એમાં મિત્રો રાઈટ આન્સર? એ અગ્નિનું નામ શું આવશે? આતશે બહેરામ. બરાબર, આતશે બહેરામ એવું નામ જે છે એ આપવામાં આવેલું હતું અગ્નિને. ખાસ યાદ રાખજો, આતશે બહેરામ. બરાબર, જ્યારે જે છે પારસીઓ આપણા ભારતમાં આવે છે, ગુજરાતમાં આવે છે, તો સંજાણ બંદરે ઉતરે છે ત્યારે પોતાની સાથે જે છે એ અગ્નિ લઈને આવ્યા છે, પવિત્ર અગ્નિ. બરાબર, તો એ પવિત્ર અગ્નિને શું નામ આપવામાં આવેલું હતું? આતશે બહેરામ એવું નામ આપવામાં આવેલું હતું. બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 5મો. સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડશે? સંસદમાં જો કોઈ વ્યક્તિ જે છે બંને ગૃહમાં ચૂંટાઈને આવે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડે? કેટલા દિવસ આવશે અહીંયા? 10 દિવસમાં. બરાબર, 10 દિવસમાં એ જાહેર કરવાનું હોય છે. મિત્રો જુઓ, જો કોઈ વ્યક્તિ લોકસભાનો મેમ્બર હોય અને રાજ્યસભામાંથી ચૂંટાઈ આવે તો મતલબ સંસદના બંને ગૃહોમાંથી કોઈ એક ગૃહમાંથી ચૂંટાઈ આવે છે અને બીજા ગૃહનો સભ્ય બને છે તો કેટલા દિવસમાં આવશે? 10 દિવસમાં આવશે. બરાબર, બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ સુધારા કરવાની જોગવાઈ જે છે કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? મિત્રો સુધારા અંગેની જોગવાઈ જે છે ને 368. બરાબર, ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 368માં જે છે સુધારા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતના બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 368માં જે છે સુધારા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો હવે આના ઉપરથી એક ફેક્ટ આધારિત પ્રશ્ન એવો પૂછાય કે બંધારણીય સુધારા કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? શું આવશે? બંધારણીય સુધારા જે છે કયા દેશમાંથી લેવામાં આવેલા છે? તો દક્ષિણ આફ્રિકા. બરાબર, દક્ષિણ આફ્રિકા જે છે એની પાસેથી આપણને જે છે એ સુધારા લીધેલા છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ભારતમાં જે છે બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ અનુચ્છેદ 368માં છે અને સુધારા કરવાની જોગવાઈ આપણે જે છે કયા દેશ પાસેથી? તો દક્ષિણ આફ્રિકા એ દેશ પાસેથી જે છે એ લીધેલી છે. એ માહિતી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 7મો, ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વેની સૂચના આવશ્યક છે? મિત્રો ભારતના રાષ્ટ્રપતિ ઉપર જે છે મહાભિયોગ ચલાવવા ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વેની સૂચના જે છે આવશ્યક હોય? કેટલા દિવસ આવશે? 14 દિવસ આવશે અહીંયા. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારતના રાષ્ટ્રપતિ ઉપર જે છે મહાભિયોગ ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસની પૂર્વેની સૂચના? તો 14 દિવસની જે છે એ સૂચના આવશ્યક હોય છે. ખાસ યાદ રાખજો. મિત્રો મહાભિયોગની પ્રક્રિયા જે છે કયા દેશમાંથી લીધેલી છે? તો ખાસ યાદ રાખજો, અમેરિકા. બરાબર, અમેરિકા દેશ પાસેથી જે છે આપણે મહાભિયોગની પ્રક્રિયા જે છે લીધેલી છે. અને મિત્રો આર્ટિકલ પૂછાય તો આર્ટિકલ 61. બરાબર, મહાભિયોગ અંગેની જે છે અનુચ્છેદ કયો હતો? આ અનુચ્છેદ 61માં જે છે મહાભિયોગ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? મિત્રો વ્યક્તિ દીઠ જે છે કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? કેટલો વેરો આવશે? 2.50 રૂપિયા. બરાબર, ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા? તો 2.50 રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયેલો હતો. ખાસ યાદ રાખજો. મિત્રો આ બોરસદ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર વ્યક્તિ કોણ? આવો પ્રશ્ન પૂછાય. ફરીવાર બોલું છું, આ બોરસદ સત્યાગ્રહને જે છે ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર વ્યક્તિ કોણ? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? મહાદેવભાઈ દેસાઈ. બરાબર, એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ.
મહાદેવભાઈ દેસાઈ જે છે એ બોરસદ સત્યાગ્રહને જે છે એ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર વ્યક્તિ છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. અહીંયા જે છે વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં તો 2.50 રૂપિયા જે છે એ વિરોધમાં જે છે એ બોરસદ સત્યાગ્રહ થયો હતો, ખાસ યાદ રાખજો. અને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર કોણ તો મહાદેવભાઈ દેસાઈ, જે ગાંધીજીના અંગત જે છે એ સચિવ હતા, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મરાઠા શાસકે મુગલ કાળ દરમિયાન સુરતને 2 વાર લૂંટ્યું હતું? મિત્રો, કયા મરાઠા શાસક કાળે જે છે એટલે મુગલ શાસનકાળ દરમિયાન કયા શાસકે જે છે એ સુરતને 2 વાર લૂંટ્યું હતું? શું આવશે અહીંયા રાઈટ આન્સર? છત્રપતિ શિવાજી મહારાજ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. હવે જુઓ મિત્રો, સુરતને શા માટે લૂંટ્યું હતું? તો જુઓ મિત્રો, હકીકતમાં શિવાજી મહારાજે જે છે એ સુરત નહોતું લૂંટ્યું. શિવાજી મહારાજ જે છે એ પબ્લિકને લૂંટવા માટે નહોતા આવ્યા. સુરતની પબ્લિકને શિવાજી મહારાજે બિલકુલ નથી લૂંટી, ખાસ યાદ રાખજો. અહીંયા પર જે મુગલોનો જે થાણાઓ હતા, અહીંયા જે હજ મક્કાની યાત્રાઓ થતી હતી અને સમગ્ર ભારતમાંથી બિરાદરોના જે લોકો ભેગા થતા હતા, એની પાસે જે માલ મિલકત હતી એ બધી હિન્દુઓ પાસેથી ટેક્સ સ્વરૂપે જે છે લૂંટીને મેળવેલી હતી. એટલે શિવાજી મહારાજ જે છે ને એ પોતાની સેના સાથે ધોળા દિવસે સુરત ઉપર આક્રમણ કરે છે અને સુરતને 2 વાર લૂંટે છે, મુગલોને લૂંટે છે. એકચ્યુઅલમાં જે છે સુરતની પબ્લિકને નથી લૂંટતા, મુગલો ઉપર આક્રમણ કરે છે. શિવાજીની લૂંટ જે છે એ 1664માં જે છે પ્રથમવાર આક્રમણ કરે છે, 1664માં પ્રથમવાર, અને બીજી વાર જે છે 1670માં. આવી રીતે 2 વાર જે છે સુરતને લૂંટ્યું હતું એમ કહેવાય. બરાબર, શિવાજી મહારાજ આવશે રાઈટ આન્સર, ઓપ્શન બી. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 10મો ક્વેશ્ચન, વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈ શહીદ થયા હતા? વિનોદ કિનારીવાલા જે છે હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં જે છે કયા સ્થળે ગોળીથી વિંધાઈને શહીદ થયા હતા? કયું સ્થળ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ગુજરાત કોલેજ અમદાવાદ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં જે છે કયા સ્થળે? તો ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે જે છે ગોળીથી વિંધાઈને શહીદ થયેલા હતા, ખાસ યાદ રાખજો મિત્રો. હવે આ ઘટના હતી 9 ઓગસ્ટ. બરાબર, 9 ઓગસ્ટ 1942, ખાસ યાદ રાખજો. 9 ઓગસ્ટ 1942ના રોજ જે છે આ ઘટના બની હતી. અને મિત્રો ગુજરાત કોલેજ ખાતે વિનોદ કિનારીવાલા શહીદ થયા છે. પણ મિત્રો આ જે છે કઈ લડતનો ભાગ છે? આવો પ્રશ્ન પૂછાય, ખાસ યાદ રાખજો. ગુજરાત કોલેજ ખાતે વિનોદ કિનારીવાલા શહીદ થયા છે. બરાબર, એ બાબત તો આપણને ખ્યાલ છે, પરંતુ પ્રશ્ન એમ પૂછાય કે આ કઈ લડતનો ભાગ છે? ગુજરાત કોલેજ ખાતે વિનોદ કિનારીવાલા શહીદ થયા છે, આ કઈ લડતનો ભાગ છે? કઈ લડત આવશે? હિન્દ છોડો લડત આવશે. બરાબર, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો આ જે હિન્દ છોડો આંદોલન દરમિયાન વિનોદ કિનારીવાલા જે શહીદ થયેલા છે, તો મિત્રો આવી જ રીતે એક ઘટના અમદાવાદમાં ખડિયા વિસ્તારની અંદર પણ બનેલી હતી. બરાબર, તો ત્યાં જે છે એ કઈ વ્યક્તિ શહીદ થયા હતા? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે એમાં? ઉમાકાંત કડિયા. બરાબર, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, એના વિશે પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણો રાઈટ આન્સર ગુજરાત કોલેજ અમદાવાદ આવશે. અને આ ઘટના ક્યારે? તો 9 ઓગસ્ટ 1942માં બનેલી હતી, ખાસ યાદ રાખજો. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ તમારે જે છે કોમેન્ટમાં એક અભિપ્રાય તમારો જણાવવાનો રહેશે. જો તમારે આવા વિડીયો જોવા હોય તો મિત્રો કોમેન્ટ જરૂરથી જણાવજો. બરાબર, તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.